વેલકમ બેક ટુ પ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ યુનિટ 7 ઓર હેલ્પર્સ સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરીશું. જે આ મુજબ છે. એમાં એક્ટિવિટી પહેલી છે, શરીરના ભાગોના તેમના નામો સાથે જોડો. જેમ કે હેન્ડ છે તો એને હેન્ડ સાથે જોડેલા છે, આઈને આઈ સાથે, હેડને હેડ સાથે, લેગને લેગ સાથે અને ફીટને ફીટ સાથે. આમ મિત્રો અહીંયા જોડવાનું છે. અને ત્યારબાદ એક્ટિવિટી 2 છે, એમાં નીચેના વાક્યનું અનુલેખન કરવાનું છે. ઉપર જે વાક્ય લખેલું છે એ જ વાક્ય નીચે લખી નાખવાનું છે. ત્યારબાદ મિત્રો એક્ટિવિટી નંબર 3 છે, જેમાં અલગ પડતા શબ્દ પર વર્તુળ કરવાનું છે. જેમ કે કેટ, ડોગ, સીપ અને ક્રો. તો કેટ, ડોગ અને સીપ છે જે પ્રાણીઓ છે અને ક્રો છે એ પક્ષી છે. બીજું છે વિલેજ, ટાઉન, સિટી અને ફોરેસ્ટ. એમાં ફોરેસ્ટ પર રાઉન્ડ આવશે. ત્યારબાદ બુક, ન્યૂઝપેપર, નોટબુક અને ફ્રોક. એમાં ફ્રોક પર રાઉન્ડ આવશે. ત્યારબાદ રોઝ, લોટસ, પિંક અને સનફ્લાવરમાં પિંક પર રાઉન્ડ આવશે. અને પાંચમું છે મેંગો, રોઝ, ઓરેન્જ અને પપૈયા. એમાં રોઝ પર રાઉન્ડ આવશે. અને લાસ્ટ છે બ્લેક, ઓરેન્જ, રેડ અને બ્લુ. એમાં ઓરેન્જ પર રાઉન્ડ આવશે. ત્યારબાદ મિત્રો એક્ટિવિટી નંબર 4 છે, અક્ષરોને ગોઠવીને સાચો શબ્દ લખો. એમાં આડાવડા સ્પેલિંગ આપેલા છે, એને આપણે લાઇનમાં ગોઠવીને એક સાચો સ્પેલિંગ બનાવવાનો છે. જેમાં પહેલો સ્પેલિંગ બનશે વિંગ, બીજું છે સ્પીક, ત્રીજું છે સ્કાય, ચોથું છે સ્વાન, પાંચમું છે ફિશ અને છઠ્ઠું છે ટોટોઇસ. ત્યારબાદની એક્ટિવિટી છે મિત્રો, વ્યવસાય કરવાના ચિત્રો આપેલા છે, આપણે તેમના નામ કૌંસમાંથી જોઈને લખવાના છે. પહેલું ચિત્ર છે શોપકીપરનું છે, બીજું છે ફાર્મર અને ત્રીજું છે શેફનું. ત્યારબાદ મિત્રો બીજા 3 ચિત્રમાં આપેલું છે, પહેલું ચિત્ર છે ટીચરનું, બીજું છે ડૉક્ટર અને ત્યારબાદ છે ફ્રૂટ સેલર. ત્યારબાદ મિત્રો એક્ટિવિટી 6 છે, ધ ટોટોઇઝ એન્ડ ધ સ્વાન વાર્તા વાંચવાની છે અને યોગ્ય શબ્દ પસંદ કરીને વાર્તાના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં ધેર વોઝ અ ખાલી જગ્યા લેક. તો જવાબ આવશે બ્યુટીફુલ. ત્યારબાદ ટોર્ટોઇઝ ટોલ્ડ ખાલી જગ્યા, જેના જવાબમાં આવશે સ્વાન. અને ત્રીજી ખાલી જગ્યા વોઝ ડેડ આવશે એમાં ધ ટોર્ટોઇઝ. ત્યારબાદ મિત્રો એક્ટિવિટી નંબર 7 છે, નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણે અહીંયા વુ ગોઝ ટુ ધ હોસ્પિટલ, કૌંસમાં ડૉક્ટર આપે છે, ડૉક્ટરનો વાક્યનો ઉપયોગ કરીને, ડૉક્ટર શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. જેમ કે ડૉક્ટર ગોઝ ટુ ધ હોસ્પિટલ. ત્યારબાદ વુ મેક્સ ગુડ ફૂડ એટ હોમ, મધર ઓર ફાધર. જેમાં આવશે મધર એન્ડ ફાધર મેક ગુડ ફૂડ એટ હોમ. ત્યારબાદ મિત્રો આવશે વોટ ડઝ અ ફાર્મર ગો, ફાર્મર ક્યાં જાય છે? તો આવશે અ ફાર્મર ગોઝ ટુ ધ ફાર્મર. ત્યારબાદ મિત્રો ચોથું છે વુ કટ્સ અવર હેર. તો જવાબ આવશે બાર્બર કટ્સ અવર હેર. ત્યારબાદ મિત્રો 5મો સવાલ છે વેર ડુ યુ પ્લે. તો જવાબ આવશે યુ પ્લે એટ ધ પ્લેગ્રાઉન્ડ. ત્યારબાદ મિત્રો એક્ટિવિટી નંબર 8 છે, જેમાં નીચે આપેલ કોષ્ટકમાંથી શબ્દો શોધવાના છે અને એમાં ઉપર રાઉન્ડ કરવાનું છે. જેમાં આપણે કુલ 7 જેવા શબ્દો ગોત્યા છે. જેમાં પહેલું છે ડૉક્ટર, ડોગ, હાઉસ, કેટ, પછી છે સ્વાન, પછી છે ફાર્મર અને લાસ્ટ છે ફ્રૂટ. ત્યારબાદ મિત્રો ફન એક્ટિવિટી આપેલી છે, રેખાચિત્ર પૂર્ણ કરીને મનગમતા રંગ પૂરવાના છે. ડોટેડ લાઈન આપી છે, આપણે એને પૂર્ણ કરવાનું છે અને સારું એવું શ્વાનનું ચિત્ર બની જશે. એમાં આપણે રંગ પૂરવાના છે. ત્યારબાદ ધ ટોર્ટોઇઝનું ચિત્ર છે, એમાં ડોટેડ લાઈનને આપણે પૂર્ણ કરવાની છે અને ટોર્ટોઇઝનું ચિત્ર બનાવવાનું છે અને તેમાં મનગમતા રંગો પૂરવાના છે. આ સાથે આપણે અહીંયા સ્વાધ્યાય પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.